એક સારા સમાચાર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને વધુ એક જહાજ ભારત પહોંચી ગયું છે। પોરબંદરના ઓલવેદર પોર્ટ પર પહોંચ્યું છે આ જહાજ। 4000 ટન એલપીજી પુરવઠા સાથે આ જહાજ પોરબંદર પહોંચ્યું હોવાની વિગતો હાલમાં મળી રહી છે। આપને કહી દઈએ કે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને વધુ એક જહાજ ભારત પહોંચી ચૂક્યું છે। 4000 ટન એલપીજી પુરવઠા સાથે આ જહાજ પહોંચ્યું હોવાના સમાચાર। ઓલવેદર પોર્ટ પર પહોંચ્યું છે આ જહાજ। પોરબંદરના ઓલવેદર પોર્ટ પર આ જહાજ પહોંચી ચૂક્યું હોવાના સમાચાર છે, જેમાં 4000 ટન એલપીજીનો જથ્થો ભરેલો છે। વૈશ્વિક કટોકટી અને હોર્મુઝ ખાડી પર જે નિયંત્રણ છે તે નિયંત્રણ વચ્ચે વધુ એક જહાજ ભારત પહોંચી ચૂક્યું છે। હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને આ જહાજ એલપીજી ભરેલું જે છે તે પોરબંદરના ઓલવેદર પોર્ટ પર પહોંચ્યું હોવાના સમાચાર છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હિતેશ। હિતેશ, શું વધુ અપડેટ? જી હિતેશ। આજે વહેલી સવારે હોર્મુઝ પાસ કરી એક એલપીજી ગેસનું જે જહાજ છે તે પોરબંદર આવી પહોંચ્યું છે ને એ સુપર ગેસના જે ગોડાઉનો છે ત્યાં સ્ટોરેજ કરવામાં આવશે અથવા તો ટ્રાન્સપોર્ટ મારફત અન્ય જિલ્લાઓમાં અથવા રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવશે। અત્યારે જે એલપીજીની ખૂબ કટોકટી છે તેવા સમયે હોર્મુઝ પાસ કરીને જે જહાજ આવ્યું છે તેને લઈને ખૂબ ખુશીના સમાચાર ગણી શકાય અને તંત્રએ પણ સારી એવી વ્યવસ્થા કરી છે અને આજે વહેલી સવારથી આ જહાજને લાંગી દેવામાં આવ્યું છે અને લગભગ 2 દિવસની અંદર આ તમામ જથ્થો છે તે મૂળ જગ્યા સુધી સ્ટોરેજ સુધી પહોંચી જાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। ધન્યવાદ હિતેશ તમામ જાણકારી બદલ।